અહીંયા આપણે મકાઈના ચેવડાને વઘારી લીધો છે. આ અમારે એસી નું પાણી વધે ને એ જ બધા પ્લાન્ટ્સમાં નાખું છું. પ્લાન્ટ્સ બહુ સારા ગ્રો કરે છે. અહીંયા આપણો પાઇનેપલ શીરો બની ગયો. જીગમાસની પૂજા થઈ રહી હોય એવું લાગે છે. બધા ભેગા મળીને સત્સંગ કરે છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. જક્ષુને કાલે ભૂંગળા તળી દીધા છે, મસાલાવાળા કરી દીધા છે ને, તો જો અત્યારે સવારમાં લઈને બેસી ગયા છે. તને આવું કોણે શીખવાડ્યું આંગળીમાં પહેરીને ખાવાનું? અમે નાના હતા ને જક્ષુ ત્યારે આવી રીતે ખાતા હતા, આંગળીમાં પહેરીને. હું અને જક્ષુ અત્યારે જઈએ છીએ અમારા નવા ફ્લેટે, અને જક્ષુ પણ રેડી થઈ ગયો છે, હું પણ રેડી થઈ ગઈ છું. ને અત્યારે બપોરે છે ને મગનું શાક બનાવવાનું છે, તો આપણે મગ બાફીને જ જઈએ છીએ. એટલે આવીને પછી ખાલી વઘારવાના જ રહી અને રોટલી બનાવવાની રહી. જો કે ઋષભને આવતા તો લેટ થશે, કેમ કે મોર્નિંગ શિફ્ટમાં ગયા છે તો લેટ જ આવે છે. એટલે આપણે આરામથી આવીને તો રસોઈ બની જવાની છે. તો ચાલો અત્યારે ફટાફટ જે ફ્લેટનું કામ છે એ પતાવી દઈએ. ભારતીય પરંપરા અને વાસ્તુશાસ્ત્રમાં ઘરના ઉંબરાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, કેમ કે ઘરનું ઉંબરું હોય ને એ ઘરની અંદર અને બહારની સીમાઓનું પ્રતીક ગણવામાં આવે છે, અને એમાં લક્ષ્મીજીનો વાસ પણ રહેલો હોય છે. તો આજે ઘરના ઉંબરાનું કામ ફાઇનલી પતી ગયું છે. આવી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે 12:30. જો કે 11:45 ગયા હતા, 12:30 વાગ્યા. ખાલી એક ઉંબરું નાખવાનું હતું ને એમાં જેટલો ટાઈમ જતો રહ્યો. જો કે પછી ત્યાંથી આવવા અને જવામાં પણ ટાઈમ લાગ્યો. મગને હજુ એક સીટી કરવી પડે એમ હતી, એટલે આપણે પાછા બાફવા માટે મૂકી દીધા છે. એક સીટી થઈ જાય એટલે પછી વઘારી લઈશું છાશમાં. અહીંયા મગ એકદમ સરસ એવા બફાઈ ગયા છે. પહેલા છે ને થોડા એકદમ રાળ નહોતા બફાણા, આપણે કહીએ ને રાળ બફાઈ ગયું એમ. સરસ બફાઈ ગયા છે. હમણાં આનો છાશમાં વઘાર કરી લઈએ. અને અહીંયા અમે છે ને ગઈકાલે પરમ દિવસે મકાઈ લાવ્યા હતા આપણે, તો આજે સાંજે છે ને મકાઈનો ચેવડો કરવાના છીએ. એટલે એના માટે મેં મકાઈને એકદમ ઝીણી એવી સુધારી લીધી. જો 2-3 લેયરની અંદર કટ કરી છે આપણે એને. તો હમણાં એને પણ વઘારી લઈશું. પહેલાં આપણે શાક વઘારી લઈએ અને રોટલી કરી લઈએ, પછી આપણે મકાઈનો ચેવડો વઘારીશું. અહીંયા આપણે મકાઈના ચેવડાને વઘારી લીધો છે. હું અંદર જ પાણી એડ કરી દઉં છું. જો કે ઘણા લોકો છે ને ઉપર ડીશ રાખીને ઉપર પાણી રાખતા હોય છે, પણ આ ઢક્કનવાળું હોય ને એટલે પછી અંદર પાણી નાખી દઉં છું. તોય એટલો સરસ મીઠો જ બને છે. બાકી લોકો એમ કહેશે કે અંદર પાણી નાખીએ ને તો મીઠો એટલો ના બને. ઉપરથી ડીશ ઉપર પાણી નાખીને બનાવીએ ને એ વસ્તુ મીઠી બને, બધા લોકોને એવું લાગતું હોય છે. પરંતુ ઘણા શાક કે એમાં એવું હોય, પરંતુ આની અંદર તો તમે અંદર પાણી નાખી દો કે ઉપર નાખો, બહુ જ મીઠો બને છે અને મસ્ત બને છે. કેમ કે અમેરિકન મકાઈનો બનાવ્યા છે એટલે સ્વીટ જ હોય. મતલબ ખાટો મીઠો તીખો બનાવીએ ને તો સરસ લાગે છે. એટલે ચાલો તો હવે આપણો અત્યારે મકાઈનો ચેવડો બની રહ્યો છે ને ત્યાં સુધીમાં આપણે વાસણ ધોઈ નાખીએ ને ત્યાં સુધીમાં વૃષભ પણ આવી જશે એવું લાગે છે. ચાલો તો ભગવાનને થાળ જમાડી લઈએ. મગનું શાક, રોટલી, આજે કેરીની જગ્યા પર આપણે કાકડી અને છાશ. જમો રે પ્રભુ. જો હમણાં 3-4 દિવસ પહેલાં જ મેં જેટલા ડ્રાય લીવ્સ હતા ને એ બધા કાઢી નાખ્યા છે, પણ પાછા એટલા થવા લાગ્યા છે. મને લાગે છે કે હવે આ પ્રોબ્લેમ છે ને જ્યારે આપણે ચોમાસું આવશે ને ત્યારે જ બધું સારું થશે. લીમડો પણ લંઘાવા લાગ્યો છે. ચાલો પાણી પાઈ દઈએ ને. ચાલો તો બધા પ્લાન્ટ્સને પાણી નાખીને દઈએ, કેમ કે હું છે ને આ અમારે એસીનું પાણી વધે ને એ જ બધા પ્લાન્ટ્સમાં નાખું છું. પ્લાન્ટ્સ બહુ સારા ગ્રો કરે છે ઉનાળા દરમિયાન. એમાં જો આ નીચેની ધનવેલ છે ને એની અંદર પણ એવું થઈ. જો અહીંયા આ પાન એવું થઈ ગયું છે, અહીંયા આ પાન એવું થઈ ગયું છે. અમુક પાનમાં બધામાં એ પ્રોબ્લેમ થવા લાગી છે. હવે શેના લીધે થતી હોય ખ્યાલ નથી આવતો. અહીંયા અધિક માસની પૂજા થઈ રહી હોય એવું લાગે છે. બધા ભેગા મળીને સત્સંગ કરે છે. ચાલો આપણે બધું કામ પતી ગયું છે ને અત્યારે આપણે ટેટી સુધારવાના છીએ. આ બિયા જોઈને મને યાદ આવી ગયું કે હું નાની હતી ને ત્યારે આપણે વેકેશન હોય ને ત્યારે આ બિયા ટેટીના નીકળે ને એ ધોઈને પછી કોરા કરતી હું, અને પછી એ ફોલીને એની અંદરથી જે બિયા નીકળે ને એ ખાતી. જો કે ટેટીના બિયા છે ને એ એક જાતનું ડ્રાય ફ્રૂટમાં જ ગણવામાં આવે છે, અને હું દર વખતે ઉનાળામાં એવું કરતી. અમારે અહીંયા સલાડ ડેકોરેશનનું કામકાજ ચાલી રહ્યું છે જક્ષુભાઈના હાથે. જક્ષુભાઈ અહીંયા રેડી થઈ ગયા છે નીચે જવા માટે. એને અત્યારે સાયકલ ચલાવી છે. થોડી વાર જઈ આવીએ. મકાઈનો ચેવડો તો બની જ ગયો છે, અને ગઈકાલના બટેકાવાળા પણ પડ્યા છે, એટલે ફ્રીજમાં હતા એટલે કંઈ વાંધો નથી. અને અમે લોકો તો ખાઈએ છીએ એટલે અત્યારે ચાલશે.
બટેકાવડા પણ પડ્યા છે અને મકાઈનો ચેવડો પણ પડ્યો છે. એટલે અત્યારે હવે માત્ર બનાવવાનો છે પાઇનેપલ શીરો. વૃષભને આજે પાઇનેપલ શીરો ખાવાની ઈચ્છા થઈ છે એટલે આપણે અત્યારે હવે દૂધ લઈ આવ્યા છે અને બાકી બધી વસ્તુ પણ રેડી જ છે. એમાં મૂળ બનાવવાનું એવું હોય કે જે રવો બનાવીએ ને એવો જ બનાવવાનો, પણ લાસ્ટમાં આપણે શુગર એડ કરીએ ને ત્યારે આપણે પાઇનેપલ સિરપ કે પાઇનેપલ ક્રશ કે એવું કંઈ એડ કરી શકીએ છીએ. તો અત્યારે ચાલો બનાવીએ, અને તમારે એની રેસીપી જોઈતી હોય તો શોર્ટ્સમાં ઓલરેડી આવી ગઈ છે, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. અહીંયા આપણો પાઇનેપલ શીરો બની ગયો છે અને જોડે મકાઈનો ચેવડો પણ બની ગયો છે અને પાઇનેપલ શીરો બની ગયો છે. તો ચાલો બધા જમવા માટે. વાગી ગયા છે 9:30 અને અહીંયા જગશુભાઈ વોકિંગ કરવા જવાનું વિચારે છે કે સાયકલિંગ કરવા જવાનું વિચારે છે. હે કરીને આવીને ગ્રેપ મોજીતો પીવા માટે રેડી છે જગશુ. હે આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.